अन्य समाचार पर नजर करिए तो हालोल तालुकाना बास्का गामे गोडाउનમાં આગ લાગી ત્યારે ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। સર્વોત્તમ હોટલ સામે આવેલા લાકડાના ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી હતી ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। હાલોલ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પણ પહોંચી ચૂકી હતી ત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ગોડાઉન માલિકને મોટું નુકસાન થયું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે। બાસ્કા ગામે ગોડાઉનમાં ભીષણ આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આગ લાગવાનું કારણ અકબંધ છે અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ત્યારે સુરતના બારડોલીમાં ઓટોમોબાઈલ વર્કશોપમાં આગ લાગવાની ઘટના બની છે। વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા દોડધામ મચી હતી। વર્કશોપમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। કટારિયા મોબાઈલ્સમાં ફાયર સેફટી કામ નથી કરતી ત્યારે ફાયર સેફટીના અભાવે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગની 2 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। ઓટોમોબાઈલ વર્કશોપમાં આગ લાગી હતી અને ફાયર સેફટીના સાધનો પણ કામ નતા કરતા ત્યારે કટારિયા મોબાઈલ્સની આ ઘટના કે કટારિયા મોબાઈલ્સમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો। પલસાણા તાલુકામાં આવેલ કટારિયા મારુતિ મોટર્સમાં આગ લાગેલ હતી જેના સંદર્ભે બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની 2 ગાડીઓ ઘટના સ્થળે રવાના થયેલ હતી। આગ બેઝમેન્ટમાં હતી, પેન્ટ રૂમમાં, જેના ડટ્ટિંગમાં આગ લાગેલી હતી અને પેન્ટ રૂમની અંદર, જેને હાલ એક્સટિંગ્વિશ કરવામાં આવેલ છે। તો આ તરફ ભરૂચના નેત્રંગમાં 23 વર્ષનો યુવાન ડૂબ્યો। પિંગોટ ડેમમાં રજનીશ વસાવા ડૂબ્યો। ફાયર બ્રિગેડે યુવાનની શોધખોળ આદરી હતી। જગાડિયાના ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે યુવાન નેત્રંગમાં 23 વર્ષનો યુવાન ડૂબ્યો હતો ત્યારે ફાયર બ્રિગેડે યુવાનની શોધખોળ આદરી હતી અને જગાડિયાના ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા છે। પિંગોટ ડેમમાં રજનીશ નામનો યુવાન ડૂબ્યો હતો। ફાયર બ્રિગેડે યુવાનની શોધખોળ પણ આદરી છે। ડેમમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરાઈ છે ત્યારે હાલ તો યુવાનનો કોઈ પણ અતોપતો લાગ્યો નથી। તો આ તરફ મોરબીમાં એસએમસીની રેડ બાદ પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે। મોરબી એ ડિવિઝન સ્ટાફ પીએસઆઈ એવી પાતળિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બીટ જમાદાર પીબી ઝાલા પણ ફરજ મોકૂફ કરાયા છે। 75 લાખનો દારૂ ઝડપાયા બાદ બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસીની રેડ બાદ આ કાર્યવાહી કરાઈ છે। બીટ જમાદાર પીબી ઝાલા પણ ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। એ ડિવિઝન સ્ટાફ પીએસઆઈ એવી પાતળિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એસએમસીની કાર્યવાહી બાદ આ કાર્યવાહી આ લોકો પર હાથ ધરવામાં આવી છે અને 75 લાખનો દારૂ ઝડપ્યા બાદ બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે। अन्य समाचार पर नजर करिए तो आणंद शहर में વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી છે। આ ઘટનામાં પરિણીત વિધર્મીએ હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને 5 વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વાત કરીએ તો નાપાવાટા ગામના વિધર્મી મકસૂદ રાણા નામના યુવકે એક હિન્દુ યુવતીને સાથે ઓળખાણ કરી હતી। ત્યારબાદ યુવતીનો મોબાઈલ નંબર મેળવી તેની સાથે ફોન પર વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી હતી અને યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારતો હતો। જો કે યુવતીએ મકસૂદને લગ્ન કરવાનું કહેતા તેણે ના પાડી દીધી તેમજ યુવતીના બીભત્સ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો। જે મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મકસૂદ રાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા મકબૂલ દિલુભા રાણા રહેવાસી નાપાનાઓએ તેની સાથે મિત્રતા કેળવી તેને ખોટું નામ આપી તેની સાથે અવારનવાર લગ્ન આપવાની લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને ત્યારબાદ પણ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે અને આ ગુનામાં સંડોવાયેલ મકબૂલ દિલુભાઈ રાણા ઉંમર વર્ષ 37ને અટક કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તો આ તરફ અમરેલી લેટર કાંડના 3 આરોપીઓને જેલ મુક્ત કરાયા છે। લેટર ઓરિજિનલ હોવાનો મનીષ વઘાસિયાએ ઘટસ્ફોટ કર્યો છે। લેટર તેમજ કરેલી સહીઓ ઓરિજિનલ હોવાનું જણાવ્યું છે। વઘાસિયા સહિત 3 આરોપીઓનું જેલ બહાર સ્વાગત કરવામાં આવ્યું। જેલ બહાર પરિવાર સહિત લોકોના ટોળે ટોળા ઉમટ્યા। તો બહુચર્ચિત અમરેલી લેટર કાંડમાં 3 આરોપીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે વઘાસિયાએ લેટર ઓરિજિનલ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે અને લેટર તેમજ કરેલી સહીઓ ઓરિજિનલ હોવાનું જણાવ્યું છે ત્યારે 3 આરોપીઓને જેલ મુક્ત કરાતા પરિવાર ખુશીનો માહોલ જોવા મળ્યો છે।
તો આ તરફ રાજકોટ જિલ્લાના જેતપુરની એડિશનલ સેશન્સ કોર્ટે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ખીરસરા ગામના યુવક કલ્પેશ રાઠોડે લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ કર્યું હતું. બાદમાં આરોપી દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરાઈ હતી, જેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે, તેમજ સગીરાને 2 લાખ રૂપિયાના વળતરનો પણ આદેશ કર્યો છે. તો આ તરફ દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. રાજકોટની ધોરાજી સેશન્સ કોર્ટે આ સજા ફટકારી છે. આરોપી અમુ બાબુભાઈ રાણવાને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પોક્સો કેસમાં કોર્ટે આરોપીને આ સજા ફટકારી છે. સગીરાના પરિવારને લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ. સગીરાનો કબજો મેળવી દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે આરોપીને કોર્ટે પોક્સો હેઠળ 20 વર્ષની સજા ફટકારી છે. અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે. અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા. ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા. વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ. તો વાત સુરતની કરીએ તો સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાપોદ્રા પોલીસ દ્વારા જુદા જુદા 35 જેટલા મોબાઈલ શોધી કાઢ્યા. ખોવાયેલ, ચોરી થયેલ અને પડી ગયેલ મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા અને લોકોના ફોન પોલીસે મૂળ માલિકોને પરત કર્યા. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ મોબાઈલ પરત કરવામાં આવ્યા. પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ કરી મોબાઈલ પરત કરવામાં આવ્યા. 3.65 લાખની કિંમતના 35 મોબાઈલ લોકોને પરત કરવામાં આવ્યા. આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35, જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે, તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને, મૂળ માલિકોને આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો ભાજપ શાસિત વિરમગામ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. સ્થાનિકોએ ચીફ ઓફિસર પ્રમુખની ઓફિસમાં હોબાળો કર્યો. રોડ બનાવવામાં ભ્રષ્ટાચારને લોકોએ દર્શાવ્યો વિરોધ. રોડ બનાવવામાં ભ્રષ્ટાચારને લઈને આ વિરોધ દર્શાવવામાં આવ્યો. સોસાયટીઓના રહીશોએ બેનરો, સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ કર્યો. સૂર્ય ગોવિંદ સોસાયટીથી ગણેશ પાર્ક સોસાયટીનો રસ્તો બિસ્માર હાલતમાં છે, જેને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો. નેતાઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના રહીશો આક્ષેપ કરી રહ્યા છે. ચીફ ઓફિસરે નવો રોડ બનાવી આપવા ખાતરી પણ આપી છે. મંદિરથી લઈને લક્ષ્મીબાગ સુધીનો રોડ જે હમણાં 30 દિવસની અંદર જ એના ખાડા ખબડા મોટા મોટા ગડિયા દેખાય છે, એના માટે અમને બહુ જ તકલીફ પડતી હતી. એના લીધે અમે બધી લેડીઝો અહીંયા સાહેબ પાસે, મેડમ પાસે આવ્યા હતા. એ લોકોએ અમને ખાતરી આપી છે કે અમે આખો રોડ ફરીથી નવો બનાવી દઈશું, ખાબા ખડિયા દર્શી નહીં. આના માટે અમે કેટલી વાર રજૂઆત કરી, છતાં અત્યારે એ લોકોએ અમને ખાતરી આપી છે એવી કે અમે આખો રોડ પહેલેથી જ બનાવી દેસી. હવે ખબર નહીં હવે ક્યારે બનશે. અન્ય સમાચાર પર નજર કરીએ તો વડોદરામાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટના ઉમેદવારો ધરણા જેટકોની મુખ્ય ઓફિસ બહાર ધરણા પર બેઠા. ઉમેદવારોના ધરણા હતા પરીક્ષામાં 40% મેળવનારને નોકરીમાં રાખ્યાનો આરોપ કરવામાં આવ્યો. ભરૂચ, રાજકોટમાં 40% મેળવનારને નોકરીના આક્ષેપ કરાયા. મધ્ય ગુજરાતમાં 60% મેળવનારને નોકરીથી વંચિત રાખવામાં આવ્યા છે, ત્યારે 40% મેળવ્યા તેને નોકરી આપી અને 60% છે તેને નોકરીથી વંચિત રાખવામાં આવ્યા છે, જેને લઈ જેટકોની ઓફિસ બહાર આ ધરણા કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે આક્ષેપ કર્યા. જેટકોના અધિકારીઓએ નિરાકરણની બાહેંધરી આપી છે. 5 તારીખ સુધીમાં નિર્ણય ન આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેટકોની અંદર જે અમારો અન્યાય થયો છે, તમે ન્યાય આપો. અમારી અંદર 60થી નીચેના માર્ક્સ લોકો વંચિત છે, તો અમે જેટકોની એટલી જ માગણી કરીએ છીએ કે અમે બધાને તમે સરખું મેરિટ રાખો. જેમ કે ભરૂચની અંદર 39 માર્ક્સ વાળો નોકરી કરે છે, રાજકોટની અંદર 40-45 વાળો નોકરી કરે છે, તો અમારી 60 વાળા કેમ ઘેર બેસી રહ્યા છે? 40% વાળા જોબ લઈ જાય, 40% વાળાને જોબ આપીને પછી પૈસા ખાઈને એમને જે જોઈએ ગુજરાતમાં ત્યાં બદલી કરી આપવાની. એટલે આખું તંત્ર ભ્રષ્ટ છે અને ભ્રષ્ટાચારથી આખું ચાલતું તંત્ર છે. એની માંગ સાથે આ છોકરાઓ 60% લાયા છે, પરંતુ એમને જોબ નથી મળી. તો આ તરફ મહીસાગરના સંતરામપુરમાં ઈ કેવાયસી માટે લાંબી લાંબી લાઈનો લાગી છે.
મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી માટે અરજદારોની લાઈનો જોવા મળી. ગ્રામ્ય વિસ્તારના લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. ઓનલાઈન કામગીરીને લઈ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઈ-કેવાયસી માટે લાંબી કતારો આપ જોઈ રહ્યા છો. અરજદારના કામ 1 મહિનાથી ન થતા આક્રોશ જોવા મળી રહ્યો છે. હા, રેશન કાર્ડનું નામ ઉમેરવા માટે. ના સર, આ તો ઉભા રહીને થાકી જવાય ત્યારે. ધક્કા તો આ તો રોજના ધક્કા જ ખાવા પડે. સોમવાર ને ગુરુવાર કામ થાય તો પછી શું કરે માણસ? પરમિટનું કોઈ કામ કરતા નથી. હમણાં સિક્કા કરવા તો અહીં આપ્યું તે એક છનન ઉપર સિક્કો માર્યો ને ફોર્મ ઉપર સિક્કો નહીં માર્યો, એથી પાછો ધક્કો મારીને ત્યાં કાઢ્યો. અને 4 વાગે સાહેબ આવશે એમ કીધું. 1 મહિનાથી ફરું છું. 25 દિવસથી એટલે 25 તારીખથી લાઈનમાં હું નથી થતો. લાઈન બહુ મોટી હોય, રજૂઆત નથી કરી, લાઈનમાં જ ઉભા રહીએ. રજૂઆત કરવા રહીએ એમાં તો લાઈનમાંથી વારો નથી આપતો, જવાબ જ નથી દેતા કોઈ. કામકાજ જે ડીમ ચાલે છે અત્યારે, તો કામગીરી આગળ ન વધારે સરકાર. અહીંયા એક જ છે અત્યારે, લોકો 25-30 જણા છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો યુરોપિયન કાર કંપની સ્કોડાએ પોતાની મિડલ રેન્જની પહેલી કાયલાક કાર લોન્ચ કરી છે. પ્રીમિયમ ફીચર્સ સાથે લોન્ચ કરાયેલી આ કારની ડિઝાઇન ખૂબ આકર્ષક બનાવવામાં આવી છે, જે ગ્રાહકોને આકર્ષી રહી છે. મિડલ રેન્જ સ્ટેટમેન્ટ માટે લોન્ચ કરાયેલી આ કાર ₹7.89 લાખથી સ્ટાર્ટ થાય છે. કારની અંદર 36 સેફ્ટી ફીચર આપવામાં આવ્યા છે, જેમાં 6 એરબેગ કાર ચાલકની સુરક્ષામાં વધારો કરે છે. 10 ઇંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ કારમાં ઇનબિલ્ટ આપવામાં આવે છે. આ સેગમેન્ટની આ કાર સૌથી સેફેસ્ટ કાર માનવામાં આવી રહી છે. કાર લોન્ચ થતાં પહેલા જ સ્ટેલાર ગ્રુપ પાસેથી 400થી વધુ પ્રી બુકિંગ નોંધાઈ ચૂક્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ યુરોપિયન બ્રાન્ડ ફર્સ્ટ ટાઈમ આ સેગમેન્ટમાં આવેલી છે. ગ્રાહકોની એક્સપેક્ટેશન એક યુરોપિયન કારથી કાયમ એક મોંઘી સર્વિસવાળી મોંઘી ગાડી હોય છે, જે અમે પ્રાઇસ સેન્સિટિવ ઇન્ડિયા જેવા માર્કેટમાં સ્કોડા જેવી બ્રાન્ડ લઈને આવી છે, જે 7.89 લાખથી આ ગાડી ચાલુ થાય છે. આ ગાડીમાં એના કોમ્પિટિટર્સ કરતાં વધારે ફીચર્સ છે. 36 તો સેફ્ટી ફીચર્સ છે, જેમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ છે, 10 ઇંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, અને ભારત એનકેપ રેટિંગમાં 5 સ્ટાર છે, જે આ ગાડીને આ સેગમેન્ટની સૌથી સેફેસ્ટ ગાડી બનાવે છે. અમે એઝ અ સ્ટેલર ગ્રુપ અમદાવાદથી લઈ અને સુરત સુધી માર્કેટ કવર કરીએ છીએ, અને આ ગાડી આ સેગમેન્ટ માટે લોકોની ઉત્સુકતા એટલી બધી વધારે હતી કે અત્યાર સુધી ગાડી જોયા વગર અમે 400+ બુકિંગ ક્રોસ કરી ચૂક્યા છે. આ ગાડી ટોટલ 5 વેરિયન્ટમાં આવશે. 5 વેરિયન્ટમાંથી 4 વેરિયન્ટ તો ઓટોમેટિકમાં પણ અવેલેબલ રહેશે, મેન્યુઅલ અને ઓટોમેટિક. અને આની પ્રાઇસ રેન્જ 7.89થી ચાલુ થશે, અને એ 14 લાખ ઉપરની રેન્જ સુધી જશે. બધામાં અલગ અલગ ફીચર્સ છે, એટલે અમે બધા ગ્રાહકોને એમની ઇન્ડિવિજ્યુઅલ વાઇઝ શૂટ થશે એ વેરિયન્ટ પ્રોવાઈડ કરી શકીશું. તો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાંતિજમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. સાંપણ રોડ પર ઓવરલોડ વાહનોથી ખેડૂતો પરેશાન થયા છે. રોડ તૂટી જતા ધૂળ ઉડવાથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. કોબીજ, ફ્લાવર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે કે ધૂળ ઉડવાથી પાકને નુકસાન થઈ રહ્યું છે. પ્રાંતિજ જતી ટ્રકો ઓવરલોડ 24 કલાક ચાલે છે, અને ભયભીત છે લોકો. ખેડૂતોના બાજુમાં નુકસાન થાય છે, અકસ્માતની પણ ભયભીત છે એ લોકો. 24 કલાક ટ્રકો દોડે છે. ખેડૂતોને એક માગણી છે કે બંને સાઈડમાં જે ખેતી ફેલ થાય છે, એટલે મામલતદાર સાહેબને વિનંતી કરવામાં આવે છે કે અત્યારે આ ટ્રકો બંધ કરાવવી જોઈએ. ગઈકાલે પણ સોપાડા અમારે પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી હતી, એ વખતે પણ વાલીઓએ કહી દીધું કે સરપંચ, આ 24 કલાક ટ્રકો ચાલે છે, કોકનું બાળક જો મળી જશે તો એની જવાબદારી કોની? સાપર, પિલુદ્રા, મોયદ, રામપુર જતા ગ્રામજનોને મસ્ત મોટા ખાડાના કારણે નુકસાન થાય છે. ધૂળ આખો દિવસ ઉડતી હોય છે, એ ઓવરલોડ રેતી ભરેલા ટ્રકોના કારણે, અને અવર જવર કરવાના બહુ મોટી મુશ્કેલ પડે છે. આખો રોડ મસ્ત મોટા ખાડા પડી ગયા છે. તો એની સંદર્ભે અમે પ્રાંત સાહેબના આજે બધા ખેડૂત મિત્રો તથા ગ્રામજનો, સાપર, મોયદ, પિલુદ્રા, રામપુરના પ્રાંતિજના ખેડૂતો અને નાગરિકો બધા ભેગા થઈને અમે એક આવેદનપત્ર આપ્યું છે, અને અમને આશા છે કે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ જે 100% મારી અરજી સ્વીકારીને અને એનું નિરાકરણ લાવશે. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં તંત્રના પાપે શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમરાઈવાડીમાં વગર વરસાદે પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે. છેલ્લા 5 વર્ષથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન નથી આપતું. વોટ માટે આવે, સમસ્યા સાંભળવા કોઈ નથી આવતું. સ્થાનિકો કહી રહ્યા છે કે વોટ લેવા સૌ કોઈ આવે છે, પણ સમસ્યા સાંભળવા કોઈ નથી આવતું. ઘરે ઘરે ગટરના પાણીથી લોકો બીમાર પડી રહ્યા છે. અધિકારીઓ ફરિયાદ ન સાંભળતા હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે. ફરિયાદ સાંભળવાના બદલે ઘરે જાવ કહી મોકલી દેશે. તો સ્થાનિકોનું આ માંગ છે. મેડમ, પાણીની સમસ્યા છે. અમરેવાડી રોહિત મિલની ચાલી છે, ટોરેન્ટ પાવરની પાછળ 5 વર્ષથી ગંદુ પાણી ભરાય છે ને અમે લોકો ગંદા પાણીમાં જ રહીએ છીએ. પીવાનું પાણી બી ગંદુ જ આવે છે. અમે લોકો કોર્પોરેશનમાં 5 વર્ષથી અરજી કરી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી. વોટ લેવા આવે છે બધા, વોટ માટે બધા આવી જશે, પણ જ્યારે કામ કરવાનું ને ત્યારે કોઈ આવતું નથી. અને બીમારીનો કેટલો સામનો કરવો? बीमारी तो सामनो दर वक्त एलजी में दर महीने 2-4 जन तो भर्ती थाय ज छे. कोलोरा होता है, कहीं कुछ होता है और यहाँ कुछ निकाल नहीं होता. लैट्रिन देखो बाहर तक पड़ी हुई है, बच्चे कहाँ खेलेंगे? कितना समय थी पानी नहीं? ये 5 साल से हो गया ये. हाँ, ये चले दर महीने. अब तो रोज रोज निकलता है. अभी इसमें क्या करेंगे? बच्चे कहाँ लेके जाए? वहाँ जाओ कहाँ? सब उसी में गिरते हैं. बच्चों को बोलते हैं जाओ चाटा मारो, उसको चाटा मारेंगे. 1.5 साल के बच्चे के चाटा मार के कब तक अंदर रखेंगे? એમના ત્યાં અમે લોકો દર વખતે મહિનામાં 4 વખત જઈએ છીએ, બરોબર, તો ત્યાંથી કોઈ જવાબ આવતું નહીં. પેલા ગટરવાળાને મોકલી દે કે ખાલી સલિયા મારી દો, એ 2-4 દાડા પછી પાછી ભરાઈ જાય છે, બરોબર. અહીંયા તમે આ 5 વર્ષથી ચાલે છે આ બધું. તો આ તરફ આણંદ મહાનગરપાલિકામાં કરમસદના સમાવેશનો વિરોધ ઉઠ્યો છે. વિરોધના સમર્થનમાં આવ્યા પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા. શંકરસિંહે લીધી કરમસદ ગામની મુલાકાત. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરદાર પટેલના પૈતૃક ગામને અલગ દરજ્જાની માંગ છે લોકોની. શંકરસિંહે સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી અને કહ્યું કે કરમસદ એ સરદાર સાહેબ સાથે સંકળાયેલું છે. સરકારે જે પગલું ભર્યું છે તેમાં આગળ ન વધવું જોઈએ. બધા મિત્રો એક લાગણી સાથે અને એમાં સરદાર સાહેબની લાગણી સાથે જે આંદોલન કરી રહ્યા છે, ધરણા બાકીને બધા જે બીજા બધાને મળવું અને સંવાદ સમજાવી, એમાં હું મારો સૂર પુરાવું છું. એમાં પક્ષાપક્ષીથી પર સરકાર વિચાર કરીને કરમસદના નાગરિકોની નગરપાલિકાના વિસ્તારના બધાની જે કંઈ માગણી લાગણી એને માન આપે તો સારું. અન્ય સમાચાર પર નજર કરીએ તો આણંદના આંકલાવ નગરપાલિકાની ચૂંટણીને લઈ સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈ આગામી ચૂંટણીમાં સારા ઉમેદવારો ચૂંટાય અને બોડી દ્વારા વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી સ્થાનિકોની ઈચ્છા છે. તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં અસંતોષ જોવા મળ્યો છે. કોંગ્રેસ કાર્યાલય મંત્રીએ રાજીનામું આપ્યું છે. પોતાની સાથે ટિકિટ માટે અન્યાય થતો હોવાની રાવ તેમણે ઉઠાવી છે. કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામું આપ્યું છે. મનસુખ ડોબરિયાએ માંગી હતી કોર્પોરેશન માટે ટિકિટ. વહાલા દવલાની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે. ત્યારે કોંગ્રેસ કાર્યાલય મંત્રીએ રાજીનામું આપ્યું છે અને વહાલા દવલાની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ મનસુખ ડોબરિયાએ કર્યો છે. હું મનસુખભાઈ કાંતિભાઈ ડોબરિયા, હું જુનાગઢ શહેર કોંગ્રેસના કાર્યાલય મંત્રી પદેથી આજે રાજીનામું આપું છું. 2004થી 2006 સુધી મેં વોર્ડ પ્રમુખની જવાબદારી સંભાળી હતી. 2006 પછી આજ સુધી હું કોંગ્રેસના કાર્યાલય મંત્રી તરીકેની ફરજ બજાવું છું. આજે મારી સાથે થયેલ અન્યાયના કારણે હું કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. વાત વલસાડની કરીએ તો વલસાડ પાલિકાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર બનવા હોડ લાગી છે. રાજેશ પટેલના પુત્ર અને પુત્રીએ ભાજપમાંથી ટિકિટ માંગી. રાજેશ પટેલના પુત્રી નગરપાલિકામાં અપક્ષ તરીકે ચૂંટાયા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવાર હતા રાજેશ પટેલ. વોર્ડ નંબર 1 અને 2માં રાજેશ પટેલનું સારું વર્ચસ્વ છે. ત્યારે તેમના પુત્ર અને પુત્રીએ ભાજપમાંથી ટિકિટ માંગી છે. તો આ તરફ દ્વારકા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવાની સાથે સ્થાનિક પ્રશ્નોને લઈ રોષ જોવા મળ્યો છે. સુદામા સેતુથી કીર્તિસ્તંભ વિસ્તારમાં કાચી દુકાન તેમજ લારી ધારકોને પાલિકા દ્વારા ધંધો કરતા રોકવામાં આવતા પ્રાંત અધિકારીએ આવેદનપત્ર પાઠવ્યું છે. આ સાથે પાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ સાથે પાલિકા દ્વારા લારીઓ ઉપાડી લેવાના અને હેરાનગતિના પણ આક્ષેપો વેપારીઓએ કરતા મામલો ગરમાયો છે. 100 થી 110 લારી ગલ્લાવાળા 5 અધિકારીને આવેદનપત્ર દેવા આવેલા છે. ગઈ 26/12/2000ના રોજ નગરપાલિકા દ્વારા બધા કર્મચારી આવી અમારા લારી ગલ્લાના
સામાન ઉઠાવી ગયા હતા અને 1 મહિનાથી અમારો ધંધો અત્યારે હાલમાં બંધ છે. છેલ્લા 10 વર્ષથી અમે અહીંયા બિઝનેસ કરીએ છીએ. બીજા નંબરમાં કે ગામમાં જે એવા કેટલાય દુકાનો છે કે જે બહાર ટેબલો રાખીને બિઝનેસ કરે છે, તો અમે તો 12 વર્ષથી ત્યાં ધંધો કરીએ છીએ, બરાબર. તો આજે અમને અચાનક અચાનક કેમ ધંધો બંધ કરવાનું કહી દીધું. બીજા નંબરમાં આ મીડિયમની માધ્યમ દ્વારા સરકારને અમારે એ જણાવવાનું છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે. બીજા નંબરમાં સરકાર જો કોઈ યોગ્ય પગલાં નહીં લે તો આવતી ચૂંટણીમાં તમામ દાઢીગળાવાળા મતદાનનો બહિષ્કાર કરશું. ડીએમ સાહેબ અમને એમ કહે છે કે અહીં ધંધો નહીં કરી શકો, તમે ઇલીગલ છે, બરાબર. અત્યારે સાહેબ અમે લોન લઈ અને રેકડી અમે લીધેલી છે, અમારા એના ઉપર હપ્તા ચાલુ છે, અમારો ધંધો મહિનાથી બંધ કરેલો છે. અમારા સાહેબ છોકરાઓ છે નાના નાના એના અમારે સ્કૂલો ચાલુ છે, એના માટેનું સાહેબ અમારે શું કરવાનું. બીજા નંબરમાં કે જેથી કરીને સાહેબ અત્યારે એમ કહે છે કે અહીંયા પણ ધંધો નહીં કરવા દે તો બીજી જગ્યાએ પણ ધંધો નહીં કરવા દે. સાહેબ અમારે જવું ક્યાં? બીજા નંબરમાં કે જે અત્યારે મેન આપણે બજાર કહેવાય, મેન બજારમાં સાહેબ જ્યાં દુકાનો છે ત્યાં બધાય ઠેલા રેકડીઓ રાખીને ધંધા કરે છે. એ લોકોને દુકાનવાળાઓને ભાડા પણ આપે છે, તો એ લોકો સાહેબને નડતા નથી, નગરપાલિકાને એ નડતા નથી. અમે જે ન્યૂ ગોમતી ઘાટ ઉપર અમે અમારું ઘરનું ગુજરાન હલાવીએ છીએ, તો અમે જ સાહેબ નડીએ છીએ, બીજું કોઈ નડતું છે નહીં.